चलो कैलाश ध्रुवी अवाज आवे छे? हाँ चलो जेने जे क्वेश्चन पूछू ते ध्रुवी एचटीटीपी प्रोटोकॉल केवो छे? स्टेटलेस स्टेटलेस ओके कैलाश स्टेटलेस એટલે શું થાય? એ कैलाश के भूलाई गयो स्टेटलेस ભૂલી જવું चलो एकता स्टेटलेस प्रोटोकॉल એટલે શું થશે? ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું ઈ તમારી જેવું જ છે સ્ટેટલેસ એટલે કે ભૂલી જવું કરેક્ટ બધી વેબ એપ્લિકેશન છે ઈ HTTP ઉપર HTTP ઉપર ચાલતી હોય છે HTTP નું પૂરું નામ શું થશે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ ફર્સ્ટ ક્લાસ ચલો ઓલરેડી આપણને બધાને ખબર છે કે HTTP પ્રોટોકોલ છે સ્ટેટલેસ પ્રોટોકોલ છે અને સ્ટેટલેસ પ્રોટોકોલની અંદર એક પેજમાંથી બીજા પેજમાં વેલ્યુ તમારે લઈ જવી હોય તો તમારે આ ટેકનિકનો યુઝ કરવામાં આવે ટેકનિકનું નામ છે સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક જનરલી એની બે કેટેગરી પડે છે કઈ કઈ છે એક ક્લાયન્ટ સાઇડ અને એક છે સર્વર સાઇડ ક્લાયન્ટ સાઇડની અંદર આપણે हिडन फील्ड कूकी અને ક્વેરી સ્ટ્રિંગ શીખી ગયા આજે લાસ્ટ એન્ડ ફાઇનલ તમારું વ્યૂ સ્ટેટ શીખવાનું છે અને સર્વર સાઇટની અંદર આપણે આવતીકાલે જે લેક્ચર લીધેલો સેશન સ્ટેટ લોગિન વેલકમ ને લોગ આઉટ પેજ એ શીખ્યા ક્લાયન્ટ સાઇડમાં આજે છેલ્લું વ્યૂ સ્ટેટ અને એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે વ્યૂ સ્ટેટ વિશે તમે કંઈક મીન્સ કે એક બે વાક્યમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન વ્યૂ સ્ટેટ तो एक वस्तु याद रखो व्यू स्टेट छे ई तमे एक लाइन में जवाब देवानो थाय तो तमे शुं कही शको व्यू स्टेट इज अ स्टेट मैनेजमेंट टेक्निक कई साइड वर्क करे छे क्लाइंट साइड सेकंड बधी जे क्लाइंट साइड वर्क करती होय स्टेट मैनेजमेंट टेक्निक ये हमेशा अनसिक्योर होय केवी होय छे अनसिक्योर पछी जे तमे टेक्निक नो यूज करीने वेल्यू ने स्टोर करावो छो अने वेल्यू ने चेक करावो छो स्टोर अने चेक हमेशा क्या थशे तो क्लाइंट ना पीसी मां थशे करेक्ट એટલી વસ્તુ બધાની અંદર કોમન હશે ને હશે જ ચાલો હવે સિન્ટેક્સ જોઈએ તો બેઠે બેઠી આની પહેલા તમારે કૂકીની સેશનની અને વ્યૂ સ્ટેટની સિન્ટેક્સ બેઠે બેઠી સેમ છે સિન્ટેક્સ બધાથી પહેલા શું આવશે વ્યૂ સ્ટેટ પછી સ્ક્વેર બ્રેકેટ અહીંયા વ્યૂ સ્ટેટનું નામ જે આપવું હોય તે આપી શકો અને ઇઝ ઇક્વલ ટુ એની શું થશે વેલ્યુ કરેક્ટ ચાલો એવી જ રીતના એક્ઝામ્પલ તરીકે લખીએ તો સિમ્પલ તમારે એક એક્ઝામ્પલ તરીકે લઈ શકો
નું નામ સપોઝ આપણે રાખીએ v1 અને વેલ્યુ આપીએ ટેક્સ્ટ બોક્સ 1.text કરેક્ટ. તો આ તમારું વ્યૂ સ્ટેટ છે. ખાસ કરીને એટલા પોઈન્ટ તમારે યાદ રાખવા. પણ તમને એક્ઝામમાં 1 માર્કમાં એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ બધા સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે એમાંથી બાય ડિફોલ્ટ અથવા પ્રી ડિફાઇન તમને કઈ ટેકનિક છે એ આપવામાં આપે છે. તો તમારો આન્સર વ્યૂ સ્ટેટ હોવો જોઈએ. તમે કયો કે નો કયો પણ બાય ડિફોલ્ટ બેકગ્રાઉન્ડ ની અંદર આ વર્ક કરતું હશે. બાય ડિફોલ્ટ આ બેકગ્રાઉન્ડમાં વર્ક કરતું હશે એટલી વસ્તુ યાદ રાખજો. એક્ઝામમાં 100% મે બી પૂછાઈ શકે કે વ્યૂ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે એમાંથી બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી કોણ અપ્લાય થઈ જાય છે તો વ્યૂ સ્ટેટ. વ્યૂ સ્ટેટની બેઝિક થિયરી જોઈ લઈએ. વ્યૂ સ્ટેટ ઇઝ અ મેથડ ટુ પ્રી-સર્વ. પહેલેથી તમને શું આપવામાં આવે છે? સર્વ કરવામાં આવે છે. વેલ્યુ ઓફ ધ પેજ કંટ્રોલ બિટવીન રાઉન્ડ ટ્રીપ. જેમ જેમ વેલ્યુ બદલાતી રહેશે એમ વ્યૂ સ્ટેટની વેલ્યુ બદલાતી રહેશે. જેમ જેમ કંટ્રોલ અથવા પેજની અંદર જે કંટ્રોલ છે એની વેલ્યુ બદલાતી રહેશે એવી જ રીતના વ્યૂ સ્ટેટની વેલ્યુ બદલાતી રહેશે. પછી કયા લેવલની સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે તો પેજ લેવલની છે એટલી વસ્તુ યાદ રાખજો. હવે લેવલ પ્રમાણે હું તમને કહી દઉં તમારે આમાંથી યાદ કઈ રીતના રાખવાની છે. લેવલ વાઇઝ જો કેટેગરી વાઇઝ પ્રમાણે બે તમારે સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક બને અને લેવલ વાઇઝ તમારે કેટેગરી પાડવી હોય તો એક છે પેજ લેવલ એક છે પેજ લેવલ સ્ટેટ મેનેજમેન્ટ અને એક છે એપ્લિકેશન લેવલ આ વસ્તુ યાદ રાખજો. તમે બધાની અંદર લખી શકો કે બે પ્રકારના કેટેગરી તો પડે જ છે, ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ. અને તમારે લેવલ વાઇઝ કેટેગરી પાડવી હોય તો પેજ લેવલ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક અને એપ્લિકેશન લેવલ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક. ચલો એટલી વસ્તુ ક્લિયર? ધ્રુવી ખ્યાલ આવે છે? હા. ઓકે ચાલો. હવે આના અંદર કઈ કઈ આવશે એટલી વસ્તુ યાદ રાખજો. તો જસ્ટ એપ્લિકેશન લેવલ સ્ટેટ મેનેજમેન્ટમાં ખાલી સિમ્પલ આપણે યાદ રાખવી હોય તો એક જ આવશે. કઈ? એપ્લિકેશન સ્ટેટ. બાકી બધી છે એ ક્યાં આવશે? પેજ લેવલની અંદર. એટલે તમે સિમ્પલ સોબર આ કોષ્ટક યાદ રાખી લ્યો ટેકનિકનું. એમાંથી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે એપ્લિકેશન સ્ટેટ છે જસ્ટ ઈ શેના અંદર આવશે? એપ્લિકેશન લેવલ સ્ટેટ મેનેજમેન્ટની અંદર. બાકી કુકી છે, સેશન છે, ક્વેરી સ્ટ્રિંગ છે એ બધું ક્યાં આવશે? પેજ લેવલ સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિકની અંદર આવશે. છે કોઈ ડાઉટ આમાં? અને આ બાય ડિફોલ્ટ એપ્લાય થયેલું હશે એટલી વસ્તુ યાદ રાખજો. એક લાઈન તમારે યાદ રાખવાની છે, બાકી બધું કોમન છે. એમ છતાં હું આનું એક મસ્ત એવું કોષ્ટક બનાવીને તમને આપીશ. એની અંદર તમારે ખાલી કોષ્ટક યાદ રાખવાનું રહેશે. બીજું બાકી ઓટોમેટિક તમને બધો આઈડિયા આવી જશે. ચલો વ્યૂ સ્ટેટનું પ્રેક્ટિકલ જોઈએ. તો બધાથી પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જઈએ, એક નવી એપ્લિકેશન બનાવીએ. ફાઇલ ન્યૂ ની અંદર પ્રોજેક્ટ શું ભૂલ થઈ? ફાઇલ ન્યૂ ની અંદર વેબસાઇટ ની અંદર એમ્પ્ટી વેબસાઇટ. ચલો રાઈટ ક્લિક કરીને એડ ન્યૂ આઇટમ. હું સિમ્પલ અહીંયા બે વસ્તુ લઉં છું, એક છે નેમ અને એક છે લાસ્ટ નેમ. બંનેની અંદર એક ટેક્સ્ટ બોક્સ લઉં છું.
ચાલો અને નીચે બે બટન લઉં છું. એક બટન લઉં છું સબમિટ અને એક બટન લઉં છું રિસ્ટોર. ચલો એક મનમાં ક્વેશ્ચન થાય કે બાય ડિફોલ્ટ હોય તો બનાવવાની શું જરૂર છે, કરેક્ટ? તો સિમ્પલ પેલા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. બાય ડિફોલ્ટ શું કરવા કહેવા માંગે છે? તો સિમ્પલ F5 એ કોઈ એરર નથી, જસ્ટ આપણે વ્યૂ સ્ટેટનું કોઈ કોડિંગ નથી કરેલું, એટલી વસ્તુ યાદ રાખજો. અને પ્રોગ્રામને રન કરીએ છીએ જસ્ટ. ચાલો હવે વ્યૂ સ્ટેટ બાય ડિફોલ્ટ હોય છે તો એ જોવું હોય તો રાઈટ ક્લિક કરો અને પેજનું વ્યૂ સોર્સ કરવાનું છે. વ્યૂ પેજ સોર્સ. તો તમે જોઈ શકો છો અહીંયા બાય ડિફોલ્ટ શું જોવા મળે છે તમને? વ્યૂ સ્ટેટ, કરેક્ટ? અને આ વેલ્યુ છે એની જે ઈ અટપટી વેલ્યુ છે, આને તમે જસ્ટ વેલ્યુને એનકોડિંગ ડીકોડિંગ એવા શબ્દ તમે સાંભળ્યો હશે, જે આપણે ન સમજી શકીએ એને ડીકોડિંગ કહેવાય, કરેક્ટ? તો આ વેલ્યુ છે ને ડીકોડિંગમાં છે, કોમ્પ્યુટર સમજી શકે અને આ ક્લાયન્ટના પીસીમાં સ્ટોર થાય. એટલે કે સિમ્પલ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે વ્યૂ સ્ટેટ છે ને બાય ડિફોલ્ટ ક્રિએટ થાય છે. ક્લિયર? બીજી વસ્તુ, તમે વ્યૂ સ્ટેટને જસ્ટ તમારી રીતના પણ બનાવી શકો. તો એનું પ્રેક્ટિકલ જોઈએ કે આપણી રીતના કઈ રીતના બનશે, અથવા ચાલો જોઈએ. સિમ્પલ સબમિટ બટન ઉપર ક્લિક કરું છું, એના અંદર કંઈક વેલ્યુ સ્ટોર કરું. એક વેરિયેબલ લઉં છું, ગ્લોબલ વેરિયેબલ પબ્લિકની અંદર સ્ટ્રિંગ નામનો વેરિયેબલ એ અને બી નામનો વેરિયેબલ લઉં છું, કરેક્ટ? ચાલો ત્યારબાદ બટનની ક્લિક ઇવેન્ટ અંદર લખું છું કે textbox1.text is equal to a is equal to એની અંદર વેલ્યુ શું સ્ટોર થવી જોઈએ? જે ટેક્સ્ટ બોક્સ 1 ની અંદર તમે જે નાખો છો તે. b is equal to textbox2.text જસ્ટ. અને ફાઇનલી પછી ટેક્સ્ટ બોક્સને આપણે ક્લિયર કરી નાખીએ તો textbox1.text is equal to ક્લિયર માટે જસ્ટ ડબલ કોટ ખાલી કરીએ textbox2.text. હવે આ પ્રોગ્રામનો મિનિંગ શું થશે જો હજી વ્યૂ સ્ટેટ નથી આવ્યું? તો સિમ્પલ જે વેલ્યુ આપણે ટેક્સ્ટ બોક્સ 1 ની અને 2 ની અંદર નાખશું એ ક્યાં સ્ટોર થશે? એ અને બી ની અંદર. એટલે સબમિટ કરશું એટલે શું થશે? આ બે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ છે એ એ અને બી ની અંદર સ્ટોર થઈ જશે, કરેક્ટ? હવે આપણે આ વેલ્યુ જે સ્ટોર થાય છે એને આપણે રિસ્ટોર પાછી મેળવવી છે. તો પાછી મેળવવા માટે કંઈક વેલ્યુને સ્ટોર કરવી પડશે. તો સ્ટોર કરવા માટે આપણે કઈ ટેકનિકનો યુઝ કરીએ છીએ? વ્યૂ સ્ટેટ ટેકનિકનો યુઝ કરીએ છીએ. તો જસ્ટ સિન્ટેક્સ શું હતી? વ્યૂ સ્ટેટ પછી સ્ક્વેર બ્રેકેટ, વ્યૂ સ્ટેટનું કોઈ પણ નામ આપી શકો, દાખલા તરીકે v1 is equal to
ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ અને બીજું એક વ્યૂ સ્ટેટ બનાવીએ, એનું નામ આપીએ v2 ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ, એટલે કે જે સિમ્પલ જે વેલ્યુ સ્ટોર થઈ હશે ઓટોમેટિકલી ક્રિએટ થશે, એટલે ડાયરેક્ટ છે આ વેલ્યુ જે એ અને બી ની અંદર નાખીએ છીએ ને ક્યાં સ્ટોર થઈ જશે, વ્યૂ સ્ટેટ 1 અને વ્યૂ સ્ટેટની 2 ની અંદર. ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે કે નહીં એ જોઈએ. સિમ્પલ પ્રોગ્રામને હું એક્ઝિક્યુટ કરું છું. હવે સપોઝ લખું છું મહેતા અને લખું છું જિગ્નેશ. અમને નથી બતાવતા. એવું છે ધ્રુવી એમ ને? હા. ઓકે, હવે બતાય છે મહેતા અને જિગ્નેશ. હા. ચાલો, ત્યારબાદ હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરું છું તો ટેક્સ્ટ બોક્સ શું થઈ ગયા, ક્લિયર થઈ ગયા. આપણે કોડિંગ લખ્યું હતું એ પ્રમાણે વર્ક કર્યું. હવે હું રિસ્ટોર ઉપર ક્લિક કરું છું તો વેલ્યુ આવી નહીં. કરેક્ટ, લીગલીમાં આપણે વ્યૂ સ્ટેટની મદદથી અહીંયા શું થઈ જવું જોઈએ હતું, વેલ્યુ આવી જવી હતી. તો એક કોડિંગમાં લાઈન ખવાઈ ગઈ છે, જોઈએ. સિમ્પલ, જસ્ટ સેકન્ડ. મારી ભૂલ છે. ચલો, આ વસ્તુને આપણે લેન્ધી કોડિંગ નથી કરતા. બે વ્યૂ સ્ટેટ બનાવ્યા, એની અંદર વેલ્યુ જે ટેક્સ્ટ બોક્સ 1 અને 2 ની અંદર આવે છે એને સ્ટોર કરાવ્યા. કરેક્ટ, અને પછી રિસ્ટોર ની અંદર પાછા આપણે એને ને એને છે પ્રિન્ટ કરાવશું. ક્લિયર કરવા માટે જસ્ટ લખું છું ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રિંગ ડોટ એમ્પ્ટી. ક્લિયર કરવા માટેની લાઈન છે. કરેક્ટ, ત્યારબાદ હું લખું છું ટેક્સ્ટ બોક્સ 1 ની અંદર શું પ્રિન્ટ થવું જોઈએ, બટનની ક્લિક ઇવેન્ટ 2 ની અંદર લખું છું. પેલું લખ્યું એની અંદર મેં બે વ્યૂ સ્ટેટ ક્રિએટ કર્યા, એની અંદર જે ટેક્સ્ટ બોક્સમાં તમે વેલ્યુ નાખો છો એ સ્ટોર થશે. અને ટેક્સ્ટ બોક્સ રિસ્ટોર ની અંદર હું શું કરું છું કે વ્યૂ સ્ટેટ ની અંદર વેલ્યુ સ્ટોર થઈ છે એને હું ટેક્સ્ટ બોક્સમાં ફિલ કરાવું છું. તો ઇઝ ઇક્વલ ટુ, જસ્ટ આ ડાયરેક્ટ કોપી કરશો તો પણ ચાલશે, ડોટ ટુ સ્ટ્રિંગ સેમ ટુ સેમ ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ વ્યૂ સ્ટેટ અહીં લખીએ v2 અને ડોટ ટુ સ્ટ્રિંગ. ચલો હવે જોઈએ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે કે નહીં. ચલો F5, મહેતા જિગ્નેશ. ચલો સબમિટ બટન ઉપર ક્લિક કરું છું અને ફરીથી રિસ્ટોર ઉપર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો કે સબમિટ ઉપર ક્લિક કર્યું ત્યારે બંને વેલ્યુ કેવી થઈ ગઈ, પેલા સ્ટોર થઈ વ્યૂ સ્ટોરમાં, અને પછી આપણે એક લાઈન લખેલી હતી કે ક્લિયર થઈ જાય, અને રિસ્ટોરમાં શું થઈ ગયું, જે વેલ્યુ રિસ્ટોરની અંદર મીન્સ કે વ્યૂ સ્ટેટની અંદર જે વેલ્યુ સ્ટોર થઈ છે એ વેલ્યુ ટેક્સ્ટ બોક્સમાં ફિલ થઈ ગઈ. કરેક્ટ. ચલો, આમાં કોઈને ડાઉટ છે?
તમારું વ્યૂ સ્ટેટનું પ્રેક્ટિકલ એટલું છે સિમ્પલ અને સોબર કે આપણે વેલ્યુને વ્યૂ સ્ટેટમાં સ્ટોર કરાવી અને એ વેલ્યુને પાછી આપણે રિસ્ટોર કરાવી. ચલો એકતા છે ડાઉટ? પ્રશાંત, હાલો, ના સર કાંઈ નહીં. ચલો આજ માટે એટલું. તમને મસ્ત એવું કોષ્ટક બનાવીને હમણાં થોડીક વાર પછી મોકલું છું. કોઈને ડાઉટ હોય તો વિડીયો પણ સેન્ડ કરું છું. ક્લિયર? ઓકે ચલો જય ઓકે સ્વામિનારાયણ. જી સ્વામિનારાયણ.